કારણ કે એવું કહેવાય કે નારી જો ધારે તો દુનિયા બદલાવે ને અવળી જો ચાલે તો ઘરને લજાવે, શસ્ત્રો ઉઠાવી મેદાને જો આવે ને દશરથની આંખોમાં આંસુ પડાવે. દશરથ રાજાને જ્યારે જરૂર હતી ને ત્યારે કઈ માતાએ બે આંગળી રાખીને રથને રોકી દીધો હતો, એનું જીવન બચાવ્યું હતું. તમે સમજો એ સમયમાં એ પોતે લડવા માટે અસમર્થ હતા, પોતાનું જે રથનું પૈડું હતું ને ભાંગી જાય એવી અવસ્થાની અંદર હતા. પણ જે સમયે એને અંતિમ ઘડી આવી, જે સમયે એને વિયોગ આવ્યો, જે સમયે દુઃખ આવ્યું, ત્યારે એનું મૃત્યુનું કારણ પણ માતા કઈ બને છે. એટલે જે સ્ત્રીના હાથની અંદર ઘરને ઉગારવાની તાકાત છે, એ ઘરને એ સ્ત્રી જેવી આવે ને ઓખણા પોખણા કરીને લઈ આવીએ ને તમને, પછી એ ઘરને ધનોત પનોત કરી નાખવાની, એ ઘરની અંદર 5, 15, 20 સભ્યો રહેતા હોય અને આ બધાને છૂટા પાડી દેવાની જવાબદારીઓ છે ને એ પણ સ્ત્રી પોતાના માથે ઉઠાવી રહેતી હોય. દાદાને વાટે ન જોવે. દાદા એવું વિચારતા હોય કે 2 ભાઈના લગ્ન થઈ ગયા છે ને 2 ભાઈના લગ્ન થઈ જાય ને 4 વહુ આવી જાય ને પછી એને વ્યવસ્થિત રીતે હવની સંપત્તિ જુદા કરી દો. પણ ઓલી નાની હગાઈ કરીને એ પેલા એમ કે 15, 17 ભેગા છે, લગ્ન થઈ જાય ને પછી આપણે બેન વિહનગર જવું છું, આપણે બેન મહેસાણા જવું છું. આપણે આ ઘરની અંદર અહીંયા બધાને સંયુક્તમાં રહેવું નથી. જમીન તો કે જોઈ, ખેતી તો કે નહીં કરીએ, બંગલો તો કે બહુ મોટો જોઈ, પણ એની અંદર રહેવા વાળા તો કે અમે 2 જોવા જોઈએ. ઘણી બધી ડિમાન્ડ ને ઘણી બધી માંગ છે. પણ આમ કહેવાય કે અહલ્યા, દ્રૌપદી, સીતા, તારા, મંદોદરી તથા પંચકન્યા સ્મરે નિત્યમ મહાપાતક નાશનમ. આ હું નથી કહેતી, શાસ્ત્રો એવું કહે છે કે આ એવી 5 કન્યાઓ છે કે જેનું તમે નામ લ્યો ને તોય તમારા 7 જન્મ કૃતમ પાપમ સ્મરણીય વિનશ્યતિ, તમારા 7 જન્મના પાપ હોય ને તો એ તે દૂર થઈ જાય. સીતા, ઉર્મિલા, માંડવી અને શ્રુતકીર્તિ એક જ ઘરની અંદર જ્યારે પરણીને આવવા હતા ત્યારે સીતાજી એવું નથી કીધું કે કેટલા બધા ભેગા છે, 4 ભાઈઓને ભેગું રહેવાનું છે. ઉર્મિલાજી એવું નહોતા બોલ્યા. એ સીતાજી કે જેની પાસે પોતે 7 વર્ષના હતા અને પરશુરામનું મહાદેવનું ધનુષ ઉઠાવી લીધું ને એક જ ઝટકે ભાંગી નાખ્યું હતું. અને તે દિવસે જનક રાજાને ખબર પડી ગઈ હતી મારી ઘરે જે દીકરી છે ને એ દિવ્ય દીકરી છે, એ જેવી તેવી દીકરી નથી. પણ છતાંય સીતાજી આખી રામાયણની અંદર 3 હાહુની સામે બોલ્યા હોય મને તમે કયો એકાદો દાખલો આપો કે આટલા બધા શક્તિશાળી હતા, આટલા બધા પાવરફુલ હતા, છતાં એને હાહુને અમે ધડાધડી બોલાવી હતી. મર્યાદા હતી ને, એટલા માટે મર્યાદા હતી કે એને જ્યારે એમના જનક રાજા ને સુનૈના માતા જ્યારે વળ્યા ને ત્યારે એને માથા ઉપર હાથ રાખીને એવું કીધું હતું કે બેટા પતિના સુખે સુખી થવાનું છે અને પતિના દુઃખે દુઃખી થવાનું છે. પરિવાર જ્યારે સુખમાં હોય ને ત્યારે સુખ ભોગવી લેવાનું, પરિવાર આખો જ્યારે દુઃખમાં હોય ને ત્યારે દુઃખ ભોગવી લેવાનું. અને અત્યારે દીકરી જતી હોય ને ત્યારે આપણે એમ કહીએ એક મિસ કોલ કરજો ને અમે પહોંચી જાવ, ટ્રક લઈને પહોંચી જાવ. એ ભલે ને મેટાડોર લઈને આવ્યા હોય જાન લઈને, પણ અમે મોટો ટ્રક લઈને પહોંચી જાવ, તું ચિંતા ન કરતી. અત્યારે ઘણા સેટ નથી થતું ને, ઘણા ભેગું નથી થતું ને, એનું કારણ ક્યાંક આપણે જ છીએ. એને હાડી પહેરાવીએ ને ત્યારે એમ કે અસલદાર મમ્મી જેવી લાગે છે, પણ એ હાડી પહેરાવ્યા પછી જે મમ્મીની અંદર સહન શક્તિ છે ને એ આજની દીકરીઓમાં બિલકુલ નથી, હાવ ઝીરો.